હાલમાં જ સુરતની ઉત્તરાયણ પોલીસે પણ હત્યાના ગુનેગારોની બરાબરની સરભરા કરી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 દિવસ પહેલા બાઇક ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરી દેવાઈ। હત્યા કેસમાં ઝડપાયેલા શાળા બનેવીને લઈ પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકોની સામે જ પોલીસે આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરી હતી। આ એ આરોપીઓ છે જેમણે કોઈના એક દીકરાની તો કોઈના એક ભાઈની હત્યા કરી નાખી। આ બંને આરોપીઓમાં એકનું નામ ઉત્તમ ઉપેન્દ્રભાઈ છે, તે મૂળ ઓડિશાનો છે અને સુરતમાં નવી પાલ પાણીની ટાંકી પાસે રહે છે। તે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે બીજો આરોપી તેનો સાળો છે, તેની પણ પોલીસે જાહેરમાં સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યા। મળતી માહિતી મુજબ વરાછા પાસેના ધારુકાવાલા કોલેજ પાસે ફ્રૂટ માર્કેટમાં ફૂટપાથ પર રહેલા સુનિલ શર્મા મજૂરી કામ કરે છે। તેમનો 24 વર્ષીય પુત્રનું નામ સાહિલ હતું। સાહિલના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ, જેના સાથે મોટરસાઇકલ ઝડપથી ચલાવવા બાબતે અગાઉ તકરાર થઈ હતી। આ ઝઘડાનું સમાધાન કરવા માટે ગત 9 જાન્યુઆરીના રોજ રાત્રે મોટા વરાછાના પનવેલ પોઈન્ટ પાસે બેઠક યોજાઈ, જેમાં બંને પક્ષના લોકો હાજર હતા। આ દરમિયાન સાહિલે અમે માફી કેમ માગીએ એમ કહેતા જ ઉશ્કેરાયેલા ગણેશ અને ઉત્તમે સાહિલ ઉપર હુમલો કર્યો। ઉત્તમ જેનાએ સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે તેના સાળા ગણેશ ઉર્ફે ઘણિયા નાયકે પોતાની પાસેના છરા વડે સાહિલને છાતી, પીઠ, પડખા અને સાળથળના ભાગે કુલ 8 જેટલા ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું। આવી કરપીણ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ જ્યારે પોલીસના હાથે આવ્યા તો પોલીસે દાખલો બેસાડવા માટે જાહેરમાં જ આરોપીઓની સર્વિસ કરી।